મણિધર બાપુની દીકરીને ભગાડનાર ઓમ ડાભી તો નીકળ્યો મોટો ગુંડો। પ્રેમને પાછું મેળવવા માટે કરી બધી હદ પાર। હવે બાપુ પણ બરોબર ફસાયા। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 10 દિવસથી ગુજરાતભરમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે અને એ છે કબરા મોગલધામના મહંતની દીકરીને ભગાડનાર ઓમ ડાભી। અંતિમ સમયે આ વ્યક્તિ એવું પગલું ભરશે કોઈ સપનામાં પણ વિચાર્યું નહોતું। બાપુને પણ તેમની સામે હારવું પડ્યું। મિત્રો, શું છે સત્ય? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો। મિત્રો, બાપુની દીકરી સાથે લગ્ન કરનાર ઓમ ડાભી દેખાવમાં તો માસૂમ લાગે છે, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ ક્રૂર અને બદમાશ છે। તે પોતાના પ્રેમીને પાછો મેળવવા માટે આટલી હદ સુધી પહોંચી જશે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું। ઓમ ડાભી ગુજરાતના કચ્છમાં ઓછો અને દુબઈમાં વધારે જોવા મળે છે, ત્યાંથી આખું નેટવર્ક ચલાવે છે। આ વાતથી આપણે સમજી શકીએ છીએ કે તે કેટલો પાવરફુલ વ્યક્તિ છે। મિત્રો, ઓમ ડાભી છેલ્લા 4-5 વર્ષથી બુકીનું કામ કરી રહ્યો છે। દુબઈના એક વ્યક્તિના ઇશારા પર કચ્છના લોકોને રમત રમાડવા માટે તેઓ પ્રેરિત કરે છે, પરંતુ હવે સવાલ એ થાય છે કે એવી તો તે કઈ એપ યુઝ કરે છે, અથવા તો એવું તે કેવું ગ્રુપ ચલાવે છે કે હજુ સુધી કચ્છ ભુજ પોલીસ કે અન્ય જિલ્લાની પોલીસ તેઓને રંગે હાથે પકડી શકી નથી। મિત્રો, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઓમ ડાભી છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય હોવાનું કારણ એ છે કે લોકોને રમત રમાડવા માટે સીધો સંપર્ક ઓમ ડાભી કરતો હતો। કહેવાનો મતલબ એ છે કે ઓમ ડાભીનું એક પ્રકરણ ચાલતું હતું જે કચ્છની અંદર દરેક શહેરોની અંદર દરેક તાલુકાઓની અંદર આખું ગ્રુપ ફેલાયેલું હતું અને ગ્રુપ થકી તેમના જે માણસો છે તે સીધો સંપર્ક ઓમ ડાભી સુધી કરાવતા હતા અને ઓમ ડાભી આખું ગ્રુપ દુબઈથી ચલાવતો હતો। દુબઈમાં તેનો એક મિત્ર છે જે આખી રમત હેન્ડલ કરતો હતો એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। ઓમ ડાભી છેલ્લા 3 વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો હતો, જોકે તેના પહેલાથી અવારનવાર કબરાધામ દર્શન માટે જતો હતો અને કહેવાય છે કે તે બાપુનો ખાસ નજીકના જે લોકો છે તેમાંનો એક વ્યક્તિ હતો। બાપુએ ક્યારેય આ વ્યક્તિ પર શંકા નથી કરી હોય કે આ વ્યક્તિ મારી દીકરીને પ્રેમજાળમાં ફસાવશે અને લગ્ન પણ કરી લેશે।